હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આ બધા નવા બ્લોગમાં સ્વાગત છે. તો મોટું ધોવાનું છે, ચા પાણી પીશું. આપણે મોટું ધોઈને થોડાક ફ્રેશ થઈને મળવી. તો ફાઇનલ ભાઈ, તો આપણે મોઢું ધોઈ નાખ્યું છે અને હવે આપણે નાસ્તો કરવા જવાના છીએ અને પછી નાવા જશું. તો ફાઇનલ ભાઈ, તો જઈ ગયા છીએ નાસ્તો કરવા અને આપણે આ કપમાં લઈ લીધું છે દૂધ. કપમાં દૂધ લઈ લીધું છે અને હવે આપણે કાઢવી છે ચા. હું એને ચા દૂધ પીવું ને એની ચા દૂધ વગર મને મજા નથી આવતી અને મારે એને એક ગ્લાસ ભરીને ચા દૂધ જોઈએ. અને આપણે હવે સિંગ પાપડ કાઢી નાખી થોડોક નાસ્તા હતું, કારણ કે સવારમાં થોડોક નાસ્તો કરવો પડે. આપણે પછી નહીં ધોઈને ફ્રેશ થઈને મળવી, તો પછી મળ્યું આપણે. ફાઇનલી મેં તો આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને આપણે જવાનું છે ગોગા મહારાજે દર્શન કરવા. અને પહેલાં આપણા ભાઈબંધનો ફોન આવ્યો હતો કે એમને ચલાખાને એવું દેવા જવાનું છે, તો ત્યાં જવાનું છે. અને પછી તો તમે એને બધા બન્યા રહેજો બ્લોગમાં, તમને એને મજા જ રાખશે. આપણે બહાર આવી ગયા હતા અને આપણા ભાઈબંધનો એવો ફોન હતો કે આપણે ખેતર ચલાખાને એવું દેવા જવાનું છે. તો જોઈ લો તમે, મોટરસાઇકલમાં તૈયાર કરીને રાખ્યું છે. તો તમે બધા બન્યા રહેજો બ્લોગમાં, તમને એને મજા જ રાખશે. મિત્રો આપણે ખેતર પહોંચી ગયા છીએ અને આપણું એક એને મોટામાં મોટું નુકસાન થઈ ગયું છે. આપણે જે માઇકની કીટ આવે ને એ તૂટી ગઈ છે. જો હવે આપણે જે અંદરનું તૂટી ગયું છે. એટલે અને અમારું આ મોટરસાઇકલ પર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આનો જે ગેર જેવો નીકળી જાય છે અને અમે એને માંડ સેટ કર્યો હતો. ફાઇનલી મિત્રો આપણે અમારા ગામના ખામાકાંઠાવાળા મેરડીમાં આવી ગયા છીએ અને આ છે જે મેરડીમાનું મંદિર છે. આ મેરડીમાનું મંદિર છે, આ તમે જોઈ શકો છો. અને આ બધું જો કામકાજ ચાલુ છે. આ બધું જો અહીંયા એને પારી ફરતી બને ઝાડવા ફરતી. અને સામે જે દેખાય ને આપણા ભાઈબંધ બેદડે રમે છે. અને આપણે પણ ક્રિકેટ રમવા આવી ગયા હતા. આપણા ભાઈબંધ ને એ બધા ક્રિકેટ રમે છે, તો આપણે અમે બેદડે રમવા આવી ગયા હતા. અને અહીંયા છે ને અમે પેલા બહુ બેદડે રમતા હતા. અને જો અત્યારે લીમડામાં ફાલ આવ્યો અને આમાં પછી લીંબોળીઓ આવશે અને ધીમે ધીમે ને હવા ચાલુ છે. અને લીમડાના પાંદડા પડ્યા છે, પીપળાના પડ્યા છે. અને આ જોઈ શકો છો પીપર આ હુકાઈ જઈ છે, થોડાક જ પાંદડા છે આમાં. અને જો અત્યારે આ બધા જો રમે છે, આ જો બધા રમે છે. અને આજનો બ્લોગ તમને કેવો લાગે છે લાઈક કરવાનું અને શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને જે લોકોએ ફોલો સબસ્ક્રાઈબ ના કર્યો હોય એ સબસ્ક્રાઈબ કરીને જાજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.